એક સુંદર મજાનું ગામ હતું. આ ગામમાં એક યુવાન ખેડૂત રહેતો હતો. તે ખૂબ આળસુ હતો. તેને કામ કરવું જરાય ગમતું ન હતું. તે વિચારતો હતો કે આ બધું કામ હું કાલે કરી લઈશ. આજે તો બસ આરામ કરવાનો સમય છે. આજ ગામના એક વૃદ્ધ માણસ તેની પાસે આવે છે અને કહે છે, આ કામ કરવાનો સમય છે, સૂવા માટેનો સમય નથી. તે કહે છે, તમે તમારું કામ કરો, મને આરામ કરવા દો. એક વખત આ ગામમાં સારા પાક માટેની હરીફાઈ યોજવામાં આવે છે. જેનો પાક સારો હશે તેને મોટું ઇનામ આપવામાં આવશે. આ વાત સાંભળીને પેલો યુવાન ખૂબ જ ખુશ થઈ જાય છે. ગામના બધા જ ખેડૂતો સાથે મળીને ખેતર ખેડે છે અને સારો પાક ઉગાડે છે. જ્યારે ગામના બધા ખેડૂતો ખૂબ મહેનત કરે છે ત્યારે પેલો યુવાન તો આરામ કરે છે અને કહે છે, હું કાલે કરી લઈશ. એક વૃદ્ધ માણસ આ માણસને સમજાવે છે કે ખેતરમાં ખૂબ જ મહેનત કરવાથી સારો પાક મળે છે, નહીં કે આરામ કરવાથી. આ વૃદ્ધ માણસની વાત આ નવયુવાનના મગજમાં ઉતરી જાય છે. હવે તે પોતાના ખેતરમાં સખત મહેનત કરે છે. ખેતરમાં ખૂબ જ સખત મહેનત કરવાથી સારો પાક ઉગી નીકળે છે. તે અને ગામ લોકો ખૂબ રાજી થાય છે. તેના ખેતરમાં સારો પાક થવાથી તેને ખૂબ જ મોટું ઇનામ મળે છે. હવે તે નવયુવાન બધાને સમજાવે છે કે આજનું કામ કાલ પર ન મૂકવું જોઈએ.